નમસ્કાર મિત્રો, ચાલો તો આજે ફરી પાછા આવી ગયા છે નવા વ્લોગમાં આપણે. તો તમારા બધાનું સ્વાગત છે મારા વ્લોગમાં. તો જય હિન્દ, જય ભારત ને જય રત્ન કલાકાર. તો હાલો મિત્રો, આજ આપણે આવી ગયા છીએ એકદમ આવું નવી જ જગ્યાએ. આ જગ્યાનું નામ શું છે એ હું તમને અત્યારમાં નહીં કહું. આ વ્લોગ પૂરો થાય ત્યારે હું આને સંપૂર્ણ માહિતી તમને આપી દઈશ. ને છેલ્લે બધું તમને બતાવીશ કે આ કઈ જગ્યા છે, આ શું છે. ને બહુ મજા આવે એવું છે, તમે જોજો છેલ્લે સુધી કે આ કઈ જગ્યા છે. તો ચાલો મિત્રો, હું તમને બતાવું આ જગ્યા. તો જોવો, તો જોઈ લો મિત્રો, આ એકદમ મસ્ત જગ્યા છે. ત્યાં ક્યારેય પણ તમારે સ્કૂલમાં, ઓફિસમાં ક્યારેય રજા હોય તો બાળકોને લઈને અહીંયા જરૂરથી તમે આવજો. આમ છે એકદમ મસ્ત, અહીંયા બાળકોને મજા આવશે ને તમને પણ મજા આવશે. ને એકદમ મસ્ત વ્યૂ છે, જુઓ મસ્ત જોઈ લો. અહીંયા અને અહીંયા બાળકોને રમવા માટે પરફેક્ટ બધું ત્યાં રાઈટું છે, ત્યાં રેલગાડી છે ને કમ્પ્લેટ બધા સાધનો છે અહીંયા બાળકોને રમાય એવું. એટલે તમે જરૂરથી પધારજો અહીંયા. આનું કમ્પ્લેટ તમને એડ્રેસ આપે, પણ અત્યારે તો નહીં આપું, કે વિડીયો પૂરો થાય ત્યારે હું તમને આનું એડ્રેસ આપે. તો હા મિત્રો, તમે બધાએ થંબનેલ તો મારી જોઈએ છે કે જે સ્ટ્રાઇક આવી ગઈ, જે આપણે 2 દિવસ પહેલા જે વિડીયો બનાવ્યો હતો એના જે બેકગ્રાઉન્ડમાં આપણે જે મ્યુઝિકનો ઉપયોગ કર્યો હતો એના માટે આપણે સ્ટ્રાઇક આવી હતી. ને એ સ્ટ્રાઇક આપણે હવે કાઢી નાખી છે. કે કઈ રીતે કાઢી એ બધું આપણે યુટ્યુબના સ્ટુડિયોમાં જઈ એ બધું એની કમ્પ્લીટ પ્રોસેસ કરવી પડે છે. ને જે આપણે મ્યુઝિક અંદર ઉપયોગ કર્યો હતો આપણે વ્લોગમાં, હવે એ આપણો મ્યુઝિક છે એ મ્યુટ થઈ જાય અને એમનો હવે કોઈ મ્યુઝિક એમ આવશે નહીં. એટલે હવે એની કોઈ આપણે સ્ટ્રાઇક નહીં આવે, કોપીરાઇટ આવી હતી આપણે. એટલે તો એ વિડીયોમાં હવે તમને મ્યુઝિક સાંભળવા નહીં મળે. તો એ બદલ હું બધાની માફી માગું છું. કે હવે તમે પણ જો કોઈ નવા વ્લોગર હોય અને બીજા કોઈ ઉપયોગ કરતા હોય આવા મ્યુઝિકનો, તો એ પેલા તમે ચોક્કસથી ચેક કરી લેજો કે એમાં સ્ટ્રાઇક આવે એમ છે કે નહીં, ને કોપીરાઇટ લાગે એમ છે કે નહીં. ને પછી પાછળથી જો તમારે કોપીરાઇટ લાગશે તો એને તમારે ચેનલ મોનેટાઈઝ થવામાં તે ઘણી તકલીફ થાય. એટલે મહેરબાની કરી અને કોપીરાઇટ વાળું મ્યુઝિક કોઈ બેકગ્રાઉન્ડમાં લગાવવું નહીં, જે મારે લાગ્યું હતું આજે. એટલે આગળથી આપણે ધ્યાન રાખશું કે હવે કોઈ પણ પ્રકારની આપણને કોપીરાઇટ સ્ટ્રાઇક ન લાગે. એટલે તો બસ એ જ એટલું જ કહેવાનું હતું. ને હવે બન્યા રહો આપણા વ્લોગમાં આગળ, વિડીયોમાં. ચાલો ત્યારે.
તો જોયું ને મિત્રો, છે ને મજા આવે એવું. તો આ છે આપણે અત્યારે હાલો, હવે તમને છેલ્લે સુધી તો વાત જોવરાવી નથી, અત્યારમાં તમને પેલા જ કહી દઉં છું આ કઈ જગ્યા છે. આ છે આપણે સુરતની ચોપાટી, જે આવેલી છે નાના વરાછા. એ તો સુરતમાં રહેતો હોય એને તો બધાને ખબર જ છે કે આ ચોપાટી ક્યાં આવેલી છે. અત્યારે એકદમ નવું બધું નવું અપડેટ કરેલું છે ચોપાટીમાં, કે જે અહીંયા કસરત કરવાના સાધનો છે, બાળકોને રમવા માટેના સાધનો છે, બધું એકદમ કમ્પ્લેટ છે. એકદમ નવું અપડેટ કરી નાખ્યું છે ચોપાટીમાં. તો જ્યારે પણ તમારે ઓફિસમાં રજા હોય કે રવિવારની રજા હોય તો બાળકોને લઈને અવશ્ય અહીંયા આવજો. અહીંયા કસરત કરવા માટેના સાધનો ઘણા અહીંયા છે, કસરત કરે છે અહીંયા બધા. પણ હવે આપણે જોઈએ અહીંયા, હવે અત્યારે તો ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો. તો હવે જેમ બને એમ આપણે જલ્દી ઓલું પૂરું થાય એવું આપણે કરશું. તો હું તમને ત્યારે કસરત કરવાના સાધનો છે એને પણ બતાવી દઉં તમને. જો આ છે આપણે અહીંયા બધા કસરત કરવાના સાધનો, કે જે અહીંયા બધા અહીંયા સવારમાં વહેલા આવી જાય છે કસરત કરવા, ને કમ્પ્લેટ એકદમ મજા આવે એવું છે. બધી પ્રકારના સાધનો છે અહીંયા કસરત કરવાના. તો જે કોઈ પણ અહીંયા આવવું હોય તે વહેલી સવારમાં આવજો, સવારમાં વહેલા ઉઠજો ને જરૂરથી અહીંયા પધારજો. જો જોઈ લીધું. ને અહીંયા હજી જે અપડેટ થાય છે હજી ચોપાટીમાં, તે હજી થોડું ઘણું હજી કામકાજ બાકી છે અહીંયા બાળકો માટેનું, કે જે અહીંયા અપડેટ થવાનું બાકી હતું એ હજી બાકી છે. એનું કામકાજ ચાલુ છે. જે રેલગાડી છે, ઘણી પ્રકારના બીજા નવા રમત ગમતના સાધનો છે, જેનું અપડેટ અહીંયા અત્યારે ચાલુ છે કમ્પ્લેટ. એ ટૂંક સમયમાં, અત્યારે ચોમાસું છે એના હિસાબે અત્યારે બધું એનું રિપેરિંગ કામકાજ ચાલે છે. ટૂંક સમયમાં અહીંયા બધું ચાલુ થઈ જાય. રમત ગમતના સાધનો ને બીજા ઘણા બધા સાધનો છે જે અહીંયા જમ્પિંગ માટેના છે, નાના જમ્પિંગ માટેના છે, મોટા જમ્પિંગ માટેનું છે. આ જો બતાવું તમને. આ જો આ નાના બાળકોને જમ્પિંગ માટેનું છે, મોટાને પણ અહીંયા જમ્પિંગ માટે થાય. અત્યારે આ બધું કામકાજ ચાલુ છે અત્યારે આ ચોપાટીનું. જોઈ લો તમે, બધું ઢાકેલું છે, ચોમાસું છે એના હિસાબે. તો જોયું મિત્રો, ત્યારે હવે વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમો ધીમો. તો હવે આપણે લોગને અહીંયા આપણે પૂરો કરશું. તો ચાલો ફરી મળીશું આગલા વ્લોગમાં. જય હિન્દ, જય ભારત, જય રત્ન કલાકાર. થેન્ક યુ.